સમગ્ર ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીને માટે હર હંમેશ ઉત્સાહ વર્ધનનું કાર્ય કરતા, લડાઈ લડતા માન્ય શક્તિસિંહભાઈ, આ યાત્રામાં ખભે ખભો મિલાવીને જે છેકથી છેક સુધી આખી યાત્રાના આયોજનમાં જેમની ભૂમિકા છે એવા પાલભાઈ, એવા અમારા લલિતભાઈ, સૌ મંચસ્થ, મને નામ લેવાની બધાને ના પાડી એટલે સૌ મંચસ્થ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને સૌ આગેવાનો અને ગામો ગામથી આવેલા ખેડૂતો, આમાં કોઈ ખેત મજૂર પણ હશે, અલગ અલગ રીતે કોઈ પશુપાલન કરીને પોતાનું ગુજરાન નભાવતા હોય, પણ ખેતી કરનાર, ખેત મજૂરી કરનાર અને પશુપાલક એ ત્રણેય આપણે મોટી વ્યાખ્યામાં ખેડૂતના પેલામાં ગણાઈએ. શરૂઆતમાં જ પ્રતાપભાઈએ ધુઆધાર બેટિંગ કરીને કીધું કે અમારે આ યાત્રા કાઢવાની જરૂર ના પડે જો પાક વીમાની યોજના તમે ચાલુ રાખી હોત. આવી યાત્રા કરવાની જરૂર ના પડે કે જ્યારે જ્યારે ખેડૂતની સામે આ કુદરત રૂઠી હોય ત્યારે તમે આવીને ઉભા રહ્યા હોત તો આવી યાત્રા કરવાની જરૂર ના પડે. પણ મુશ્કેલી આપણી એ કે એક બાજુ કુદરત રૂઠી ને સરકાર સાવ જૂઠી. આ સરકાર જે છે એને જૂઠાણું ચલાવ્યું, મોટા મોટા પેકેજની વાત કરી, 56 લાખ ખેડૂતો અને 40 લાખ ખેડૂતો એટલે વ્યક્તિ નહીં, ખેડૂત પરિવાર, 56 લાખ ખેડૂત પરિવાર અને 40 લાખ માલધારી અને ખેત મજૂરો એટલે ગુજરાતના 1 કરોડ અને 6 લાખ પરિવારના માટે તમે 10,000 કરોડનું પડીકું ફેંકો. પેલો અદાણી તમારો માસીનો દીકરો છે, મામાનો દીકરો છે, તમારે શું હગો થાય કે એના એકલા માટે તમે 33,000 કરોડ રૂપિયા LIC ના તમે માફ કરી દો. એક જણાને 33,000 કરોડ અને ગુજરાતના 1 કરોડ પરિવારો માટે એટલે કે 4.5 કરોડ લોકો માટે માત્ર 10,000 કરોડનું પેકેજ ભાગાકાર કર્યા. ભાગમાં વ્યક્તિ દીઠ 22 આવે. એક વ્યક્તિ માટે 2200 રૂપિયા ભાગમાં આવે, કારણ કે દરેક ખેડૂત પરિવારમાં આપણા 4 થી 5 લોકો જ્યારે હોય ત્યારે આપણા બધા ખેડૂત પરિવારના કુલ સભ્યોના વડે ભાગીએ તો 22 આવે. આ 22 રૂપિયાની તો હમણાં એ લોકો, શક્તિભાઈ આપને તો બરાબર ખબર છે કે હમણાં કેવડિયા મળ્યા, કોઈને ગમો કે ના ગમો પણ નામ નમો, એના હાજરી માટે થઈને એના મહત્વ વધારવા માટે થઈ અને હમણાં કેવડિયા કોલોનીમાં 31 ઓક્ટોબરે કાર્યક્રમ રાખ્યો. એના ડીશની કિંમત એક જણાને ખાવા માટેના ભોજનની થાળી એ 2,000 રૂપિયાની થાળી. તમે 2,000 રૂપિયાની થાળી જ આપી જાઓ અને આ ખેડૂતના પરિવારોને 365 દિવસની કાળી મજૂરી કરેલી હોય ને એના ભાગમાં 22 રૂપિયા વ્યક્તિ દીઠ આવે. વીઘે 35 રૂપિયા આવે. 35 ની 2 DAP ના આવે, 2 NPK આજકાલ ના આવે, બિયારણ નો આવે અને હારી ખેડ કરીએ તો 35 રૂપિયા વીઘે તો ખેડૂમાં વહી જાય. આવી સરકાર જ્યારે હોય ત્યારે આપણે આપણી માંગ લઈને ના નીકળીએ અને કચકચાવીને જો એનો વિરોધ ના કરીએ તો એક કહેવત તો ગુજરાતમાં છે કે માગ્યા વગર તો માએ પીરસતી નથી. આપણે ગુજરાતના ગુજરાતી જ કહેવત છે કે બોલે એના બોર વેચાય. આપણે બોલીએ નહીં, આપણે અવાજ ના ઉઠાવીએ. એટલે લલિતભાઈની વાત સાથે હું સહમત કે તમે આજે રાત્રે મોબાઈલ આમ ફેરવો છો ને, બીજાની રીલ જોવો છો, બીજાના WhatsApp જોવો છો, બીજાના વિડીયો જોવો છો. આજની રાતે ઘરે જાઓ એટલે પેલો તમારો વિડીયો મૂકજો. એ WhatsAppમાં હોય, એ ઇન્સ્ટામાં હોય, કે ફેસબુકમાં હોય અને તમે વિડીયો મૂકીને એમ કહેજો કે લોલીપોપના પડીકા કે ચોકલેટો આપવાનું બંધ કરો અને ખેડૂતનું દેવું. આના માટેનું સૂત્ર છે. આપણે શરૂઆતથી જે ખેડૂએ કીધું કે ખેડૂતનું દેવું માફ કરો નહીં તો ભાજપ. તો હું જ્યારે કહું કે ખેડૂતનું દેવું માફ કરો અને એકી અવાજે, આ તમે લીમડામાં છો, હનુમાના લીમડામાં છો. આ લીમડાનો અવાજ અહીંથી જે જાય એ ગુજરાતની ગાદીને ધ્રુજાવે એવો અવાજ હોવો જોઈએ. એટલે તે અવાજે બધાએ કહેશો જ્યારે હું કહું ત્યારે કે ભાઈ નહીં તો ભાજપ સાફ કરો, ખેડૂતનું દેવું માફ કરો, અરે ખેડૂતનું દેવું માફ કરો. આ ખેડૂત જે છે ને એ ભીખ માંગવા નથી નીકળ્યો. શહેરના લોકોને મારે અહીંથી સંદેશ આપવો છે, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી જશે. ઘણા શહેરના લોકો જેને ખેતીની ખબર નથી અને આપણામાંથી અમુક લોકો
બાપ દાદા ઘરે ખેતી કરતા હોય, સુરતમાં અમદાવાદમાં જઈને વસી ગયા હોય, એમાંના પાછા અમુક લોકો કે આ ખેડૂતનું દેવું માફ કરે, અમે ટેક્સ ભરી ભરીને મરી જઈએ, ખેડૂતના સબસિડી ખેડૂતના દેવા માફ. આ મૂર્ખાઓને ખબર જ નથી કે તમે 12 મહિનામાં એક વખત તમારો ઇન્કમ ટેક્સ ભરો છો, 12 મહિનામાં એક વખત આઈટી રિટર્ન ભરો છો, અને ખેડૂત ગામમાં સવારમાં ઉઠીને ચાની ભૂકી નાખે અંદર, કે એમાં ખાંડ અંદર નાખે ચામાં, ત્યાંથી શરૂ કરીને હાંજનું વાળું કરે, જે વસ્તુઓ વાપરે એ દરેક વસ્તુમાં ટેક્સ ચૂકવે છે. એ બાળક ત્યાંથી લઈને ખાપણ સુધી ટેક્સ ચૂકવે છે, અને આ ખેડૂત રોજ ટેક્સ ચૂકવે છે, ડીએપી માં ચૂકવે છે, બિયારણમાં ચૂકવે છે. આ ખેડૂત માલધારી અને ખેત મજૂરો જે ટેક્સ ચૂકવે છે એમાં તમારી સરકાર ચાલે છે. બાકી એવા 10% નોકરિયાત કરનારથી કે 10%ના ઉદ્યોગોના કારણે થઈ એ કોઈ સરકાર ચાલે નહીં. આપણે રોજ આપણે શર્ટ પહેરીએ તો મારા શર્ટને એટલો ટેક્સ લાગે, અદાણી શર્ટ પહેરે એને એટલો ટેક્સ લાગે, શક્તિભાઈના આ કંપનીને જેટલો ટેક્સ લાગે એ જ અંબાણીના લાગે. એવું નથી કે ભાઈ અંબાણી પાસે બહુ રૂપિયા છે તેને 500 કરોડનો લાગે ને આપણા 25 રૂપિયા લાગે, એવું તો છે જ નહીં. બધા સરખો ટેક્સ ભરીએ તો આપણો અધિકાર છે, અને અધિકાર માંગીએ છીએ. આવા અધિકારની વાત લઈને જ્યારે નીકળ્યા છીએ ત્યારે તમને સૌને વિનંતી કે કાલે આ લોકોએ કાલે એવું રાજકારણ છે એમનું, તો તેમ રાજ કરવાનું હમણાં કોઈ મીડિયા વાળાએ પૂછ્યું કે તમે આ ખેડૂતના મુદ્દે રાજકારણ નથી કરતા, ચૂંટણી નજીકમાં નથી, હત્યાવીને ઘણી વાર છે, પણ એક વાત તો મારે કહેવી છે કે અમે ભજન મંડળી નથી ચલાવતા, રાજકારણમાં છીએ. એટલે રાજકારણમાં હોઈએ, વિપક્ષમાં હોઈએ, અને વિપક્ષનો ધર્મ ના નિભાવીએ અને ખેડૂતોની વાત ના કરીએ તો કાલ ઉઠીને કોઈ કહે કે ફટરે ફટ તમે લોકો જ્યારે ખેડૂતોને વિપદા હતી તો આ શાસક તો નકામો નીકળ્યો, તમે ક્યાં ખોવાઈ ગયા હતા. એટલે અમે આજ ખેડૂતની વાત લઈને નીકળ્યા છીએ. આ ખેડૂતની વાત ગાંધીનગરની ગાદીએ પહોંચાડવી છે, અને કેવું છે કે આ લોલીપોપ નહીં, દેવું માફ નહીં તો ભાજપ સાપ. એટલે અમે કોઈ પણ ભોગે એ માત્ર આ વાત દ્વારકા જઈને અટકવાની નથી. દ્વારકા વખતે ત્યાં જઈને શપથ લેશું ને કહેશું કે દેવું માફ નહીં થાય તો ગુજરાતના ગામડામાં ઉઘાડા પગે ભરીશું, કાળી મજૂરી કરશું. પણ આ ભાજપ કમળ નિશાન છે ને, એમ કમળ હેમાં ખીલે, નકરો કાદવ કર્યો છે, અને એમને છે જેટલો કાદવ વધારે એટલું કમળ સારું ખીલશે. સવાલ એટલો છે કે એ કાદવ આપણા ભાગમાં આવે છે, ને કમળની ઉપર કોનો વાસ હોય? લક્ષ્મી દેવીનો. એટલે લક્ષ્મી બધા ભાજપ વાળાના જ શેઠિયાઓ બધા ઉપર વાળા લઈ જાય, અને કાદવ બધા ખેડૂતના ભાગમાં આવે. અને એક નેતા એમ કે ડાંગરનું ઉપાડ્યું કે આમાં વાસ આવે છે, આમાં પૂળિયું ઉપાડ્યું કે વાસ આવે છે. હડ્યું ને હમણાં વરસાદના કારણે. એમને ખાલી આ મારી છેલ્લી વાત કેવું કે તમને ખેડૂતના ખેતરમાં જાઓ અને ડાંગર કે ઉપાડો કે મગફળી ઉપાડો, તમને વાસ આવે છે. અમે તો છાણ ને પોદરા ઢળીએ, અમે તો ઉકરડામાંથી ખાતર લઈને ખેતરમાં નાખીએ, અમે હાઠિયું ઉપાડીએ, અમને ખેડૂને વાસ ન આવે. અમારા માટે તો સુગંધ છે, એ કાચું સોનું છે. તમને વાસ આપતી હતી, તમને કોણે આમંત્રણ આપ્યું હતું ખેડૂતના ખેતરમાં જઈ અને પૂળો ઉઠાવીને નાટક કરવા માટેનું? નાટક બંધ કરો, નહીં તો ખેડૂત એક કહેશે કે તને ડાંગરના ભૂળિયામાં કે મગફળીના જે ઢગલા હોય એમાં તને વાસ આવે છે, અમને તારા કમળમાં હવે વાસ આવે છે. તારું કમળ ગંધાય છે, અને આ ગંધાતું કમળ જે છે એને આપણે લોકો જે છે એ કચડી નાખવાનું કામ કરવાનું છે. આવી વાત સાથે એક નારો બોલાવીને મારી વાત હું પૂરી કરીશ. જ્યારે જય જવાન આપણે કહીએ તો સામે ગગનભેદી નારો કયો આવે? અને જ્યારે જય કિસાન કહીએ છીએ ત્યારે એમાં નથી જ્ઞાતિ કે નથી ધર્મ, આ કિસાન તરીકે આપણે સૌ એક છીએ. ત્યારે જય જવાન, જય જવાન. છેલ્લું આ કે અમે ઐતિહાસિક જાહેરાત અને પાછા એમ કે આવું કોઈ મુખ્યમંત્રીએ નથી કર્યું ને એવું કર્યું છે. તો શક્તિભાઈ એનો મતલબ એવો થાય કે અગાઉ નરેન્દ્રભાઈએ નથી કર્યું એમ તમે કહેવા માંગો છો, આનંદીબેને નથી કર્યું એવું કહેવા માંગો છો, વિજયભાઈએ નથી કર્યું એવું કહેવા માંગો છો. એટલે તમે તમારા મુખ્યમંત્રીએ કોઈ કઈ કશું કર્યું નથી 30 વર્ષમાં, એની તમે વાત કરો તો શરમ તો કરો, લાજો તો ખરા કે કાઈ નથી કર્યું. ઐતિહાસિક જાહેરાત નથી મિત્રો. એ લોકો એમ કહેતા કે અમે ઐતિહાસિક જાહેરાત કરવાના છીએ. આ ખેડૂતોના દીકરા દીકરીની ઐતિહાસિક મજાક છે. આવી મજાક કોઈએ નથી કરી કે 22,000 રૂપિયાની વ્યક્તિ દીઠ અને 35,000 રૂપિયા વીઘે આપે. આવી મજાક ખેડૂતને કરી હોય
મને અમરેલીના ખેડૂતે કીધું